વિકાસ પાટીલના સેવા સંકલ્પને જીવંત રાખતું વડોદરા શહેરમાં સેવાના કાર્યોમાં અગ્રેસર રહેતું મહાદેવ સેવા ગ્રુપ. વિકાસ પાટીલ આજે દુનિયામાં નથી, પરંતુ તેઓની જે દરેક સેવાઓ છે તે સેવાઓ મહાદેવ સેવા ગ્રુપના યુવકોમાં જીવંત છે. આ ભાવુક શબ્દો સાથે મહાદેવ સેવા ગ્રુપ દ્વારા વડોદરા શહેરમાં વિશેષ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. મહાવીર ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક ભણતા બાળકોને હોળી નિમિત્તે ધાણી, ખજૂર અને પિચકારીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાદાનના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. તથા SSG હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદોને ભોજન કરાવવામાં આવ્યું હતું અને અમાસ, પૂનમે અન્નદાન હોય કે દિવાળી, શિવરાત્રિની સેવા ગ્રુપ હંમેશા આ કાર્યમાં અગ્રેસર રહે છે. ત્યારે વિકાસ પાટીલને શ્રદ્ધાંજલિ આપવાના રૂપે ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે વિકાસ પાટીલનું જે સપનું છે તે હવે અમારો સંકલ્પ છે. તેઓ અમારી યાદોમાં નથી પણ ધબકારોમાં છે. તેમની યાદમાં કરેલી આ સેવા જ અમારી સાચી શ્રદ્ધાંજલિ છે. મહાદેવ સેવા ગ્રુપ વડોદરાના નગરજનોને અપીલ કરે છે કે પોતાના શુભ પ્રસંગોએ આ સેવા યજ્ઞમાં જોડાઈ પુણ્યનું ભાથું બાંધે. ડોનેશન આપણને આપતા હોય તો પછી કેવું છે કે એ લોકોને સ્વસ્થ રહેવો જોઈએ કે ના ભાઈ છે એ ગ્રુપ બધા બહુ ચાલે છે. ના ના બોલી જવાશે. આ તો પહેલી વખત બોલું છું એટલે પછી તો લાઈન ચેન્જ થઈ જશે. થોડું કામ એ રીતે દિમાગમાં એ રીતે કરીને આપણે શું દર અમાસ અને પૂનમે આ રેગ્યુલર સેવા ચાલુ હોય છે. કશો વાંધો નહીં. અને બીજું શું કે જે વાર તહેવાર છે, હા વાર તહેવાર, હોળી ધૂળેટી છે, ઉત્તરાયણ જેવું છે, પ્રસંગ છે, એ દરેક પ્રસંગમાં બી અમે આ રીતે સેવાનું કામ કરીએ છીએ. જેમ કે મૂંગા પ્રાણી છે, પશુ પક્ષી છે, મેન આપણે શું કે જે મહાદેવ જે આખું ગ્રુપ છે એ ગ્રુપ વિશે મતલબ આખું ટીમ મેમ્બર ભલે આપણે બધા દરેક હોવાના છે અને એક ટીમ વેર આવી જાઓ કાકા આવી જાઓ. આપણે અહીંયા મારો સાળો વિકાસ પાટીલ એની યાદમાં અહીંયા ભેગા થયા છે. લગભગ 2018માં 2 માર્ચ 2018માં એનું અવસાન થયું હતું અને એ અમને છોડીને જતો રહ્યો હતો. અને એને બીજાની મદદ કરવાની બહુ ગમતી હતી. તો આપણે ખાલી અહીંયા એમનું દુઃખ માટે નહીં પણ આપણે એક સારા કામ દ્વારા એક સારા માણસને યાદ કરવા માટે આપણે અહીંયા બધા ભેગા થયા છે અને એની યાદમાં જ આપણે આ સારા કામ કરી રહ્યા છે. ભગવાન એની આત્માને શાંતિ આપે એ જ અમારી બધાની ઈચ્છા. ખાસ કરીને મહાદેવ સેવા ગ્રુપે ઘણું બધું સહકાર અને એ કરેલું છે અને એમાં એના મિત્રો પણ છે, વિકાસના મિત્રો પણ ખાસ. અને એના મિત્રો એને દર વખતે એને સપોર્ટમાં હમણાં પણ ગયા પછી પણ એના પરિવારને મદદ કરતા હોય છે. બસ આટલું.